ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240. મિત્રો, આજે અમે પોરબંદર રાત રોકાયા હતા અને પોરબંદર ખૂબ જ ઐતિહાસિક શહેર છે. તો કાઠિયાવાડની મુલાકાત લો તો પોરબંદરની મુલાકાત લેજો. આજના દિવસે હવે આપણે પોરબંદરથી સોમનાથ તરફ જઈ રહ્યા છીએ અને જો મેળ આવે તો અમે પોરબંદરથી સીધા સાસણગીર જ જશું અને આજની રાત સાસણગીર રોકાશું. પરંતુ મિત્રો, પોરબંદરથી સોમનાથ વચ્ચેનો જે 100 કિલોમીટરનો દરિયા કિનારો આવે છે તે દરિયા કિનારાની પટ્ટી જ રોડ આવેલો છે અને ખૂબ જ સરસ રોડ છે. તો આજે આ રોડ ટ્રીપ આપણે કવર કરીશું. વચ્ચે માધવપુરમાં કૃષ્ણ ભગવાન ના જ્યાં લગ્ન થયા હતા તે સ્થળ છે અને વચ્ચે લોહેજમાં સ્વામિનારાયણ મંદિર પણ આવે છે. આમ ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવે છે. સાથે સાથે સરસ મજાનો ચોરવાડનો દરિયા કિનારો પણ આવશે અને માધવપુરનો દરિયા કિનારો પણ ખૂબ જ ફેમસ છે કે જ્યાં વર્ષે એક વખત મેળો ભરાતો હોય છે. તો આ ટ્રીપ પણ ટુરિસ્ટ માટે ખૂબ જ સરસ છે. તો આ કવર કરવા જેવી છે મિત્રો. તો ચલો આજના દિવસે આપણે આ રોડ ટ્રીપ કવર કરીશું. હાય માય, ગુડ મોર્નિંગ. મિત્રો, બિરલા ફેક્ટરી પોરબંદરમાં આવે છે. ત્યાંથી અમે રોડ ઉપર લગભગ 2 થી 3 કિલોમીટર જેટલા જ આગળ નીકળ્યા તો રસ્તામાં આપ જોઈ શકો તેમ આ પક્ષી અભયારણ્ય નથી પણ પાછળ જ દરિયો છે અને બિલકુલ અહીં આ બોર્ડ્સ આપ જોઈ શકો. તો આ જગ્યાએ આપ રોકાશો તો જો આપને આ પ્રકારના લગભગ તમામ પ્રકારના વિદેશી દેશી બોર્ડ જે આપને અભયારણ્યમાં જોવા હોય તે આપ અહીં આસાનીથી જોઈ શકશો. હું આપને બતાવવાની કોશિશ કરીશ. જો, અને કોઈ પક્ષી પ્રેમી હોય તો તેને અહીં બહુ મજા આવશે. મિત્રો, જોઈ શકો પક્ષીઓનો અવાજ પણ આવશે અને આ પક્ષીઓને આપને હું નજદીકથી બતાવવાનો પ્રયત્ન કરું તો જો પેલિકાન અને કેટલાક વિદેશી પ્રકારના પક્ષીઓ પણ અહીં વિપુલ પ્રમાણમાં જોવા મળે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પક્ષીઓ છે. તો આપ પક્ષી પ્રેમી હશો તો આપને આ જગ્યા જરૂર ગમશે. પોરબંદરથી સોમનાથ રોડ ઉપર અમે લગભગ 2 થી 3 કિલોમીટર જ આગળ આવ્યા છીએ અને પાછળની બાજુ જે આપને દેખાય છે તે બાજુ દરિયો જ આવેલો છે. મિત્રો, પોરબંદરથી થોડા આગળ નીકળ્યા છીએ અને પ્રથમ સ્થળ તરીકે રંગબાઈ આવશે. આપ ચારે બાજુ જોઈ શકો કે દરિયા કિનારે જે સરુના ઝાડ કહે છે અહીંના લોકો, તો આવો સરસ મજાનો રસ્તો આવશે અને આખા રસ્તે જો વાઇલ્ડ લાઈફ કોઝન લખ્યું છે પણ રસ્તો એમ થાય કે ચાલે જ જાય. તો આવા પ્રકારના વૃક્ષો જોવા મળે. માઈ કેવા લાગે? મસ્ત. મિત્રો, માધવપુર 3 કિલોમીટર દૂર છે એટલે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા તે સ્થળે જઈએ. પણ તે ઉપરાંત માધવપુરનો બીચ પણ ફેમસ છે. તો સામે જ માધવપુરનો બીચ આવી ગયો છે તો આપણે ત્યાં આટો મારીએ. માધવપુર ઘેડના દરિયા કિનારે આવી ગયા. માઈ મમ્મી નાળિયેર પીવે. બે જ જોતા. તો મિત્રો, અમે આ બાજુથી આવતા હતા અને આ માધવપુરનો બીચ આવી ગયો છે. તો ત્યાં સામે ગાડી પાર્ક કરી છે અને આપ જોઈ શકો આ માધવપુરનો બીચ છે. અહીં નાળિયેર સરસ મળે અને અહીં આવા સરસ મજાના ઊંટ છે. ખાણીપીણીની કેટલીક દુકાનો છે અને મજા આવી જાય તેવું છે. બિલકુલ રોડ ઉપર જ આ માધવપુરનો બીચ આવે છે. માહી, કેવું લાગે? હેપી? માહીને બીચ જોઈને બહુ મજા આવી ગઈ. તો ઘણી બધી એક્ટિવિટી નથી, થોડી એક્ટિવિટી છે. બીચ છે સારો એવો ફેલાયેલો છે છેક ત્યાં આગળથી કરી અને અહીં સુધી. પેલી બાજુ ઓછી એક્ટિવિટી છે પણ અહીં થોડી એક્ટિવિટી ઊંટ વગેરે છે. તો અહીં મજા માણી શકાય એવી છે અને અહીંયા નાસ્તા પાણીના સ્ટોલ પણ છે. અનંત દરિયો ફેલાયેલો છે. તમે આમ જોશો તો તમને લાગશે કે આસમાન આવી ગયું સામે કે દરિયો જ છે. આ ભાઈ છે, આ ટોપી પહેરાઈ. કેટલા લો ભાઈ ઊંટના? 100. એક જણના 100 રૂપિયા. ચક્કર લાંબી મરાય તો માહી આટો મારે મસ્ત, જાણે હાથીની અંબાડી હોય એવી છે.
તો માહીન મમ્મી બેહી ગયા. માહી કેવી મજા આવે? હા તો હવે ચક્કર મારે સરસ હાથીની અંબાડી જેવું કર્યું છે, જેવું મસ્ત ઊંટ છે ભાઈ, ચક્કર મરાવે. તો ઊંટ ઉપર બેહવાની પોતાની એક મજા છે. જો અહીંયા ઘણા બધા ઊંટ મળી જાય. 100 રૂપિયા વ્યક્તિ દીઠ લે છે. 2 વ્યક્તિ કરો તો થોડા ભાવ વ્યાજબી કરી દે. આ દરિયા કિનારો માધવપુરનો. અહીંની બીચ એક્ટિવિટીમાં જોઉં તો આવા સરસ ઊંટ, આ ઘોડા અને આ કેટલાક બાઇક્સ ચાલે. આ ઉપરાંત પાછળ બેસવાની વ્યવસ્થા છે. આમ જોઉં મિત્ર, મસ્ત દરિયા કિનારે આ ઊંટ ચાલે. માહી કેવી મોજ આવે? મોજ. અહીં વસ્તુઓ મળે, શંખ, મોતીઓ, ગોલ્ડફિશ, છીપલા. માહી લેવા નંગ. મિત્રો માધવપુર બીચ ઉપર આવ્યા છીએ અને માહી આ એક શંખની ખરીદી કરી. માહી બતાવી કે જે મેં વગાડ્યો. એ સિવાય અહીં જો અલગ અલગ પ્રકારના શંખ, છીપલા, મોતી વગેરે મળે છે. ઈચ્છો તો અહીંથી ખરીદી કરી શકો. અત્યારે આપણે મિત્રો જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા તે સ્થળે જઈ રહ્યા છીએ. તે અહીંથી 700 મીટર જેટલું જ દૂર છે અને મેઇન હાઈવે ઉપરથી તમારે સહેજ નીચે ઉતરવું પડશે. ગૂગલ મેપમાં લોકેશન આવે છે તે મુજબ. રૂક્ષ્મણી મંદિર મધુવન માધવપુર ગેડ તરીકે ઓળખાય છે, જે આગળ આવી. રસ્તો ખૂબ જ સરસ છે. અહીં જ બતાવે છે રૂકમણી મંદિર કન્યાપક. અહીં રૂકમણી મંદિર મધુવન આવેલું છે. અહીં જ ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા. માહી જઈ રહી છે. અહીં મંદિર નવું બનતું એવું લાગે. તો મિત્રો અહીં મંદિર હજી અંડર કન્સ્ટ્રક્શન છે. પાછળ જે દેખાય છે તે મધુવન છે. અહીં તે લોકો જમતા તેવું કહેવાય છે અને લગ્નની ચોરી આગળ છે. અહીં મિત્રો મહાપ્રભુજીની બેઠક છે કે જ્યાં પીઠી ચોડવાની વિધિ થઈ હતી તે આ જગ્યા છે. અહીં યાત્રાધામ પવિત્ર વિકાસ બોર્ડ દ્વારા ગ્રાન્ટ મંજૂર થતાં નવું મંદિર બને રહ્યું, એટલે અહીં ખૂબ જ સરસ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. નવું ડેવલપમેન્ટ. આ મધુવન છે. માહી જઈ રહી છે ત્યાં, જે તે સમયની ચોરી છે. અહીં ભગવાનની ચરણ પાદુકા છે, જે આપ નીચે જોઈ શકો તે જ કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકા છે. કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીને. આ ચોરી જ્યાં ભગવાનના લગ્ન થયા હતા તે. મિત્રો અહીં હજી ઘણું બધું અંડર કન્સ્ટ્રક્શન છે અને હાલ એટલું બધું ડેવલપ નથી, પણ ફ્યુચરમાં અહીં ખાસા પૈસા મંજૂર કરેલા હોય ડેવલપ થશે.
અહીં જ માધવરાયજીનું મંદિર આવેલું છે, જ્યાં ભગવાનનો રથ પણ આજની તારીખે રાખવામાં આવેલો છે. પ્રાચીન મંદિર માધવપુર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રક્ષિત સ્મારક. આ મંદિર અસલ જૂનું મંદિર છે, પણ ખાસું જીર્ણ શીર્ણ થઈ ગયું છે, જ્યારે નવું મંદિર બાજુમાં જ બનાવવામાં આવ્યું છે. ખૂબ જ ખંડેર હાલતમાં થઈ ગયું છે. અહીં ભગવાન કૃષ્ણનો રથ આ માધવરાયજી મંદિરમાં રાખવામાં આવ્યો છે, જે એક વખત ચોરી થઈ ગયેલો અને તેની ઉપરનું સોનું ચાંદી લૂંટારાઓ લૂંટી ગયેલા અને રથને છોડી ગયેલા. દરિયાનો ખાર લાગી જાય એને. 13મી સદીનું મંદિર છે. આ સુંદર માધવપુરનો આખો બીચ છે કે જે હવે ડેવલપ થશે. હાલ અંડર ડેવલપમેન્ટ છે બધું, પણ જોઈ શકો ફિશિંગ બોટ કેટલી બધી પડી છે. ઓવરઓલ માધવપુર એક ઐતિહાસિક શહેર છે, પણ હજી ઘણું બધું અહીં ડેવલપ કરવું પડે એમ છે, સરકાર કરી રહી છે. હવે આપણે માધવપુરથી નીકળી ગયા છીએ અને લોહેજ તરફ જઈ રહ્યા છીએ. લોહેજ લગભગ 20 કિલોમીટર દૂર હતું, હાલ 6 કિલોમીટર જ દૂર બતાવે છે. સ્વામિનારાયણ ભગવાનના જે મુખ્ય સંત સહજાનંદ સ્વામીએ જે મંદિરો પોતાની હયાતીમાં બનાવેલા તેમાંનું એક આ લોહેજનું સ્વામિનારાયણ મંદિર છે, જે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. તો ચલો આપણે લોહેજની મુલાકાત લેશું અને ત્યારબાદ આપણે સાસણગીરમાં ભોજદે તરફ જઈશું. આમ મિત્રો, આજે આપણે પોરબંદરથી નીકળી માધવપુર અને લોહેજમાં ઐતિહાસિક સ્થળોના દર્શન કરી અને હવે આપણે ગીર તરફ આગળ વધી રહ્યા છીએ અને આજની રાત આપણે ભોજદે ગીરમાં રોકાવાના છીએ. તો મિત્રો, આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોમાં. આવજો.